કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે. તો આપણા મિત્રો પશુનું તાજું વેણ થયું છે, તો ત્યાર પછી મિત્રો આપણે તેનું દૂધનું પીક લેવલ કઈ રીતે વધારવું. તો ત્યાર પછી મિત્રો આજના વિડીયોની અંદર તમારા માટે અમે 3 થી 4 વસ્તુ લઈને આવી ગયા છે. આ 3 થી 4 વસ્તુ આપણા દરેક ખેડૂત મિત્રો, દરેક પશુપાલકના ઘરે આપણને મળી રહેવાની છે કે પશુનું વિવાણ થયા પછી આપણે દૂધનું પીક લેવલ કઈ રીતે વધારવું. ઘણા જે પશુપાલકોના મનની અંદર આ ક્વેશ્ચન છે તે આપણને વધારે જોવા મળતું હોય છે. ઘણા જે પશુપાલકોનું દૂધનું પીક લેવલ ક્યારેય તેમનું પશુ છે તે પકડતું નથી. દિવસે દિવસે તેમના પશુનું દૂધ છે તે ઘટી રહ્યું છે. હવે જો મિત્રો તમારે પણ આવું થયેલું છે તો આ વિડીયો તમારે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો. તો આજના વિડીયોની તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું કે જો તમારા પશુનું દૂધ તમે દૂધનું પીક લેવલ તમે વધારવા માંગો છો તો આ વિડીયો તમારો પૂરો જોઈ લેવાનો છે. તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યાર પછી તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલશો. હવે સૌપ્રથમની અંદર વાત કરીએ તો હવે મિત્રો તમારા સૌપ્રથમની અંદર તમારે હળદર લઈ લેવાની છે. અત્યારે બજારની અંદર ઓલરેડી તૈયાર પાવડર મળતું હોય છે, તે તમારા તૈયાર પાવડર નથી લેવાનો. હવે બજારમાંથી કરિયાણાની દુકાન ઉપરથી તમારે આખી હળદર લાવવાની છે. જે ગાંઠવાળી હળદર આવે છે એ તમારે લાવવાની છે. એ હળદર તમારે કેટલી લેવાની છે તેની સંપૂર્ણ માહિતી આપું તો તમારે હળદર છે તે પણ મિત્રો તમારે 20 ગ્રામ જેવી તમારે સૂકી હળદર, આખી હળદર લાવવાની છે. હવે બીજા નંબરની અંદર છે કે મિત્રો તમારે સૂકું આદુ લાવવાનું છે. એટલે કે મિત્રો સૂંઠ આપણે કહીએ છીએ દેશી ભાષાની અંદર, આવા કહીએ તો તમારે સૂકું છે એ તમારે શું લાવવાનું છે, તમારે આદુ લાવવાનું છે. હવે ત્રીજા નંબરની અંદર છે એટલે કે મિત્રો તમારા જે 10 ગ્રામ જેવો તમારે અજમો લઈ લેવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે 200 ગ્રામ જેવો તમારે અજમો લઈ લેવાનો છે. આપણે ઉપરની 3 વસ્તુ કઈ કઈ કીધી તમને, મેં કીધી કે તમને 200 ગ્રામ જેવો મિત્રો હળદર, આખી હળદર લાવવાની છે. હવે ત્યાર પછી મિત્રો સૂકું આદુ એટલે તે પણ મિત્રો તમારે 20 ગ્રામ લાવવાનું છે. ને અજમો એમ કરીને મિત્રો તમારા 10 ગ્રામ અજમો, એમ કરીને મિત્રો આપણે 30 ગ્રામ જેવી આપણે બધી વસ્તુ લઈ લેવાની છે. આપણે જેમાં તમને 200 ગ્રામ જે ગોળ કીધો એ મિત્રો તમારા સાઈડની અંદર રાખી દેવાનો છે. તેનો પણ મિત્રો આપણે આગળ તેનો ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, તમારે 1 ગ્લાસ આશરે મિત્રો તમારા પાણી લઈ લેવાનું છે. એટલે કે મિત્રો 200 ગ્રામ જેવું તમારે પાણી લઈ લેવાનું છે, બરોબર. હવે જે આપણે જે 200 ગ્રામ જેવું પાણી લીધું, બરોબર. હવે આપણે ચૂલા ઉપર મૂકી દેવું અથવા મિત્રો તમારી પાસે ગેસ હોય તો તમારે ગેસ ઉપર મૂકી દેવાનું છે. 30 ગ્રામ જેવું બનાવ્યું છે, બરોબર. હવે આપણે ચૂલા ઉપર મૂકી દીધું. આપણે જે ખાડેલી જે બધી વસ્તુ છે એ આપણે મિત્રો તેની અંદર નાખી દેવાની છે. હવે આપણે જે 200 ગ્રામ જેવું પાણી લીધું તે પણ તેની અંદર એડ કરી દેવાનું છે. આપણે તેનો ઉકાળો તૈયાર કરી લેવાનો, બરોબર. આપણો કમ્પ્લીટલી ઉકાળો તૈયાર થઈ ગયો. 200 ગ્રામ પાણીમાંથી મિત્રો તમારે અડધું 100 ગ્રામ જેવું મિત્રો તમારે રહેવા દેવાનું છે. કમ્પ્લીટલી ઉકાળો થઈ જાય, હવે રાબ જેવું તૈયાર થઈ જાય તો આપણે નીચે ઉતારી અથવા મિત્રો તેને તમારે ગાળી પણ લેવાનું છે. હવે આપણે જે ગાળી લીધું ઠંડુ પડી જાય ત્યાં પછી આપણે શું કરવાનું છે, આપણે જે 200 ગ્રામ આપણે જે ગોળ લીધું હતો એ 200 ગ્રામના પણ તમારે નાના નાના ટુકડા કરી દેવાના છે. હવે 1 ગ્લાસમાં પણ મિત્રો તમારે 1 થી 2 ગ્લાસ મિત્રો તમારે પાણી લઈ લેવાનું. એટલે કે મિત્રો 200 થી 300 ગ્રામ મિત્રો તમારે પાણી લઈ લેવાનું છે. હવે આપણે ફરીથી પણ મિત્રો આપણે ચૂલા ઉપર ચઢાઈ દેવાનું છે. 200 થી 300 ગ્રામ જેવું પાણી લો. હવે આપણે જે આગળ ઉકાળો બનાવ્યો હતો તે ગાળેલો કમ્પ્લીટ છે, તે પણ મિત્રો ફરીથી તમારા ચૂલા ઉપર ચડાવીને તેની અંદર નાખી દેવાનું છે. હવે આપણે જે 200 થી 300 ગ્રામ જે પાણી લીધું, આપણે જે ઉકાળો બનાવ્યો તે ફરીથી તેની અંદર એડ કરી દો. જો મિત્રો તમારે જરૂર પડે તો મિત્રો તમે બીજું પાણી પણ તમે અંદર એડ કરી શકો છો. થોડું ઘણું મિત્રો આદુની જરૂર પડે તો થોડું ઘણું મિત્રો 1 થી 2 કટકા મિત્રો તમે સૂંઠના તમે અંદર એડ કરી શકો છો. હવે આપણે એમ કરીને 200 થી 300 ગ્રામ જેવું ફરીથી આપણે તેનો ફોર્મ્યુલા તૈયાર થઈ ગયો. 200 થી 300 ગ્રામ થઈ ગયો. હવે ફરીથી આપણે મિત્રો ચૂલા ઉપર મૂકી દેવાનું છે. હવે તેને શું કરવાનું છે કે 200 થી 300 ગ્રામ જેવું હતું, હવે 100 થી 150 ગ્રામ જેવું મિત્રો તેમાંથી પાણી આપણે બાળી કૂટવી દેવાનું, બળી જવા દેવું. એટલે કે મિત્રો અડધું થઈ જવાનું છે. આશરે આપણું પાણી અડધું તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે મિત્રો ચૂલા ઉપરથી તમારે નીચે ઉતારી દેવાનું છે. હવે ચૂલા ઉપરથી નીચે ઉતાર્યું, ઠંડુ પડી ગયું. હવે રાત્રે મિત્રો તમારા પશુને જે તમે ખાણદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તે પશુએ બધો આપણો ચારો ખાઈ લીધો, આપણે ઘરેલું. હવે આપણે જે તૈયાર કર્યો છે ફોર્મ્યુલા તમારા પશુને કઈ રીતે આપવાનું, હવે ઠંડુ પડી ગયું રાત્રે, બરાબર. આપણે રાત્રે જે દેશી ફોર્મ્યુલા બનાવ્યું એ ફોર્મ્યુલા ઠંડો પડી ગયા પછી તમારા પશુને તગાળાની અંદર શું છે તો તેની અંદર કાઢી તમારા પશુ સતત 5 થી 6 દિવસ તમે તાજા પશુ વિયેલા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો. તેનાથી આપણા પશુનું દૂધનું પીક લેવલ આપણે આસાનીથી વધારી શકીએ છીએ. પહેલાં તો ગોળની અંદર તમારા પશુનું કેલ્શિયમ જો ઓછું હશે તો ત્યારે ગોળ ખવડાવવાથી દૂધનું કેલ્શિયમ પણ જળવાઈ રહે છે. સાથે સાથે મિત્રો આદુ એકદમ ગરમ વસ્તુ હોય છે, તો આદુથી
આપણા પશુના ગર્ભા છે પેટની અંદર જે પણ બધી મેલી હશે તે મેલી પણ સાફ થઈ જશે. આવા બધા તેની અંદર રામબાણ ઉપયોગી રહેલા છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને એક લાઇકનું બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો રજા આપશો. વંદે માતરમ.